નિશાળિયા અભ્યાસ કેવી રીતે કરી રહ્યા છે? હાલ તો મહારાજ વેકેશન, કાલ તો અમારું રિઝલ્ટ પડી ગયું. વાણિયા કેટલા ટકા લે છે નાણાં? અત્યારે વ્યાજ તો બહુ મૂકું થઈ ગયું મહારાજ. પ્રધાનજી, જે મહારાજા, તમને તો ખબર જ છે કે આપણા રાજની અંદર પાણીની બહુ અછત છે. હા મહારાજ. તો આપણા રાજની અંદર એક મોટું તળાવ ખોદાવાનું છે. મહારાજ રાજમાં જ? હા, રાજમાં. રાજમાં. તો મહારાજ તમે કેમ કરીએ મહારાજ? તમે કોઈ તળાવ ખોદવાનો મતલબ જાણતા હોય તો બોલાવી લો. મહારાજ, રાજમાં તો અમે જાણીએ છીએ. રાજમાં ફરવાનું એટલે રાજમાં તો ઓડોને જાણીએ છીએ મહારાજ. હા, તો બોલાવી લો. એવા પરાધન બોલાવે ઓડાયા જોરે. એવા પરાધન બોલાવે આવજો રાજાને દરબાર. પરાધન બોલાવે ઓડાયા જોરે. આવજો રાજાને દરબાર. પરાધન આવી ગયા છે મહારાજ. ઓડ્યો તો મારા બોલતા નહીં ભાઈ. અમારા રાજની અંદર હા, એક મોટું તળાવ ખોદાવાનું છે. ઘણા બોલો છે. હા, ગોદી આપીએ. કેટલા પૈસા લેશે? ફૂટે 10 રૂપિયા. પ્રધાનજી, ભાવ વધારે નહીં કરશો? મહારાજ, આ ઓડિયો તો જીસીબી કરતા ગયેલા. તમારા ગોદા ઉઠ્યો નગરમાં જો. રાજમાં રહેવું, હા, રાજનું ખાવું, હા, રાજનું પાણી પીવું, હા. તોય 10 પૈસે. ખોદી તો તે પાણી પીશે ને. તે ગોદવાનું તો તમારા જ છે. તે મજૂરી થાય ને. મહારાજ તો હુકમ છે. મહારાજ બોલે ખરું, તમે બોલ ના કરજો. પ્રધાનજી, એક કામ કરો. હા, બોલો, માપને બધું આપી દો. બરાબર, જોઈજો એમને જગ્યા બતાવી દો, માપ આપી દો. અમારે એનો પૈસાનું નક્કી કરી. અમારે એનો બી માપ લેવા આવશો. પેલા લાગે મોટા ભાઈ તો એનો ભાવ મને તો માપ આવે તો દૂધ ના ગોદો પકડો ખરા. જો એટલે ગોદવાનું રાજમાં. રાજમાં ડૂબી નહીં મળો. મારા રાજ તો બહુ મોટું છે, જોબુ છે રાજ. આગો નહીં, રાજમાં જ ગોદવાનું. તમે પકડો. કેટલો હાલ લંબાઈ? લંબાઈ હા. અને ઊંડું? હા, ઊંડું 500 ફૂટ. ઊંચું ને ઊંડું. ઊંચું કૂદું કરે કે મેં જોવાનું ને તમારે તે ઊંડું જીરે ગોઠશો કે ઊંચું મેં ઉતરે દેખાય ને. પણ ઊંડું જ ગોદવાનું આપણે. તમારા ભાઈ ભણેલા ખરા? તે તો ઊંચું ગોદવા ગયા. એવું હોય. આટલું પકડી દઉં. બરાબર માપ? બરાબર. આ તો 2.8 નાખો પર. તમારી પટ્ટી બીજું કોઈ કહેવું જ કહી દો. બીજું કોઈ નહીં, એમાં આવજો ચા પાણી લઈ. બીજું કહીએ મહારાજ, ચા પાણીનું કે કમ્પ્લીટ માપ ભલે કે માપ હલો છે મારે. બરાબર, પૈસા તો કમ્પ્લીટ ફોર્મ પૂરું થાય ને હું જોઈએ આવી ચેક કરી કશું મળશે. બરાબર, આઠી પૈસે જ ગોદવાનું મહારાજે કહી દીધું.
બાપુ હાથ બે કીધા તો તું કોમ તો પૂરું થવા દે પછી હાલવા ના હોય તો મારે નક્કી કરવાનું બાપુ વિમલ લેતા આવજો પાછે આ તો વાંધો નહીં પેલા ખાય એટલે તમારે કશો વાંધો નહીં એવા રાજા પરદોના બંને ચાલિયા રે એવા રાજા રે પરદોના બંને ચાલિયા રે રાજા પરદોના બંને ચાલિયા રે ભાઈ બધા હા ભાઈ આયો બોલાવતા મગદનારા બોલાવો ભાઈ એમ ને એવા ઓડમો ઓડમો જોડે એવા ઓડરે બોલાયો ડળાવો જોડે રે આવજો ગોબુ સાકરા ઓડમો લાવો ડળાવો જોડે રે આવજો ગોબુ સાકરા ઓડરે બોલાયો ડળાવો જોડે એવા ઓડમો બોલાયો ડળાવિયા રે એવા ઓડોના બોલાયો ડળાવિયા રે આવ્યા ગોબુ સાકરા ઓડોના બોલાયો ડળાવિયા રે આવ્યા ગોબુ સાકરા ઓડોના બોલાયો ડળાવિયા રે હા અત્યારે છો જ હતો આ બાંકો હંગાત છે તો તે ઘેર મૂકીને ના હોય પણ ના રહ્યો તારે તો હંગાત રાઈ બોલી ના વાપરો હા આ બાંકો રહ્યો રે હો બોલી ના બરા બંકો કોઈ નહીં બંકો બંકો ઓવા એ બંકો કે બાંકો એમ ક્યાંક માર પાઈ હું હો તો હારો હા आता કર્યું કરતી ઘેર હું તો કે કરે બાત લઈને ગઈ છી રે જાઓ રે જી હું તો કે કરે બાત લઈને ગઈ છી રે જાઓ રે જી ને ઘેર સાસુ મામેનો બોલે રે જાઓ રે જી ઘેર સાસુ મામેનો બોલે રે જાઓ રે જી એ તો સાસુ તારીને મગા મારી રે ઓડે તો સાસુ તારીને મગા મારી રે ઓડે ઘેર સાસુ મામેનો બોલે રે જાઓ રે જી ઘેર સાસુ મામેનો બોલે રે જાઓ રે જી એ તો નંદી તારીને બેની મારી રે ઓડે તો નંદી તારીને બેની મારી રે ઓડે બંકા બંકો બોલતો જ નહીં બંકાને પહેરવાનું હો આ તો પહેરાઈ હોતો નહીં લે હવે તમે માથા ઉપાડશે નહીં હા અને માટી ગોતવાની તળાવ ચોખાન આ રાખ્યું આપણે એ ચા પાણીનું કોઈ કરી જ નહીં આ પોળી તો આવશે છે ને રાજુજી લઈને આવો હતા પોળી આ રેડો રા બંકા તો ભાઈ હિસાબ તે લોકો કોકો આવા વતન કહેલા નહીં કેતા ભાઈ તમે તારે મૂકીને આવતી હતું અંગત લઈને આવો હેરાન કરવા હોકા આવ્યો પણ તરું ના બંકા બંકા કહી દે કલાકથી તો આમાં કોઈ ચિંતા કહી દો તો 20 મિનિટ તાર હું ખાઈ નાઈ તું એવા ઓહડા કોનો ડરમટી કાઢે રે એવા ઓડરે ખોદે ગયો ડરમટી કાઢે રે કોને પંખો ફૂટ તલાવ ઓહડા કોનો ડરમટી કાઢે એ રે ખોદે પંજો ફૂટતા લાય ઓડરે ખોદે ગયો ડરમટી કાઢે રે કોને પ્રભુ સતલાવ ઓહડા કોનો
આ કશો હતો નહીં. હવે તમે જેટલું જ ગોદી દઉં છું ગોદી તો દેખાય બગાડજો. આ બાજુ જોજો. અરે તાતો ના દે ને એના બહુ બહાર લ્યા આ ચલો ખાટો પડશે. અરે આવતારો ને હવે બહુ બોલાવો ભાઈ. હે બોલાવો બહુ. વખત 2 કલાક થતા બહુ બોલો એમ. પૂરું ગોદીને જવું હોય. પૂરું બોલવાનું. તો બીજા બોલાયું કે જલ્દી કરો જલ્દી કરો. તો ભૂલ પડે આપણે તો તાર મોટો જેઠ હોય. તાર ને હું કરી આ રાજાજી ને ચા પડીને આયા જ નહીં લ્યો. અમે તું બધા બહુ ધમકાવો ને આ કહેવો નહીં બોલું. ના આ છોકરું નહીં ને એનું. એવા ઓઢા બોલાવા રાજન આવજો રે. એવા ઓઢા રે બોલાવા રાજન આવજો રે. આવજો પ્રભુ સદાલા. ઓઢા બોલાવા રાજન આવજો રે. આવજો પ્રભુ સદાલા. ઓઢા રે બોલાવા રાજન આવજો રે. બોલો વડ્યો તળાવનું કામ પૂરું થઈ ગયું. જો બાબુ પ્રધાનજી માફી તો જોવા પૂરું ગોદ્યું નહીં. હા માફું તો પડે જ ને. પૈસા લો મફત થોડું લે બધું. લઈ લો. એ ના ચાલે એવું. મને નહીં સમજ પડતી તો એ માપ કાઢીએ લે મેં. મોટા ભાઈ ના ના તમે માપો અમે હમણાં આ તમે માપ લેવા બહુ આગળ નથી લપસી દો બા. ચોકન ગોદીઓ એવું દેખાય આ ડોળા ફૂટી ગયા હું. આ તો બ્લોક નાખ્યા એની બાજુ જો ખાટો પડે તો એ બાદ તો કૂતરું બેઠું તું હાલ પટ્ટી એરખી કરો. એટલે તો તમે મોટા ભાઈ મોકલો મહારાજ બોલો પ્રધાનજી. પૂરો તો તળાવ પૂરું ગોદ્યું જ નથી હક તારું સાહેબ તારું. આ બેન જોઈને જેવું લાગતું હતું કે રોસા મારા. અરે પૂરું પૂરું ગોદ્યું તો એમ છે મેં તમને 500 ફૂટ તળાવ ખોદવાનું કીધું હતું. તમે એ પ્રધાન એ પ્રધાન તમે તળાવ પૂરું ખોદી જ નથી. તમને પૈસા નહીં. હક તારું સાહેબ તારું બે ટોળા પરથી તો માપો. મહારાજ જો સુધી તળાવ પૂરું ના ખોદે તો સુધી પૈસા નહીં. વિશ્વાસ છે કે પ્રધાન ઉપર પ્રધાનો પણ મારા પ્રધાનો પર પૂરો એ વિશ્વાસ છે. માપા જે તે વાત જોઈ રહ્યો જેમાં જોયું હું તો આ અમારા દુકાનો બોલા દોડી ચારી બધી એક જ છે ના ના મામા મોટા ભાઈ બાબુ બુદ્ધિ એટલે આપણે ખબર છે આવું ના કરશો. પડશે પડશે વળી જુઓ. તમારે 1 રૂપિયા મળવાનું નહીં. આવું બાબુ હાવ કરશે આવું. હા ભાઈ સાડી 400 ફૂટ ગોદી છે કહેતા હોય તો હાલ રાજમાંથી કાઢી છો અમને હજુ તળાવનું કામ પૂરું કરો પછી જ પૈસા બચશે. પ્રધાનજી પરથી માપો. અમારે નથી માપવું મહારાજે કીધું નહીં પૈસા નથી આપવા. પૈસા નહીં મળે. પ્રધાનજી કાઢી મેલો આપણા રાજમાંથી. પ્રધાનજી આ તળાવનું પાણી એક કડવું ખારું સાવ ઝેર જેવું થઈ જશે. પશુ પંખી જેવું માણસ પીશે એ તરત મરી જશે એવો અમારો ઓડો સાફ છે. અને પાછા આપણા રાજમાંથી કાઢો ને. અને પાછા વાપરો એ પક્ષી તમે તો લોખંડના સીધા પડશે એ સ્ટીલ પડવાનો ધંધો પ્રધાનજી મહારાજ તમને કોઈ વાતમાં ખબર પડી? ઓડે તો તળાવ પૂરું ખોદ્યું છે. મહારાજ જેલો તો હું તમારો ને હા બોલો ભાઈ હા જેલો તમારો હા ઓડે તો તળાવ 500 ફૂટ જ ગોદ્યું હતું હા એ ખબર હતી બરાબર. તો ઓડેને આપણે પૈસા નથી આપ્યા. ઓડે તળાવ પૂરું ખોદ્યું છે તો ઓડે આપણા ક્ષેત્ર હોય આપણે એમને ક્ષેત્રે જઈએ બરાબર. આપણે સાપ આલીને જેવું કરશું આપણે. સાપ તો મહારાજ આવે તો સાપ હેડે જાય એક પણ હાકર નહીં જઈએ કડવું કહેતો તો ખારું કહેતો તો હાકર નાખીને ગળી કરીશું એક કે સાપ નડવા નહીં એ તો જોઈ જશે બરાબર. એવા રાજા પર ધન બંને ચાલિયા રે. એવા રાજા પર ધન બંને ચાલિયા રે. ચાલ્યા નગરોની
મારવાડ પ્રદેશનો 7 વર્ષથી દુકાળ પડ્યો છે. જબુસર રાજાએ એ સરોવર ગોદાવ્યું અને મારવાડ પ્રદેશની અંદર ગરીબોને અન્યાય થાય એને ગમે તે કરી એને ન્યાય તો અપાવવો પડશે. પણ લાવ હું પણ એક સરોવર ગોદાવું અને એ સરોવર ગોદાવું એ વખતે જે ઓડો અને મજૂરો જે કહેશે તે એમ કરીશ અને એમને ન્યાય અપાવીશ. એવા રામદેવ બોલાવે ઓઢો આવજો રે. એવા રામદેવ બોલાવે ઓઢો આવજો રે. આવજો રામા સરોવર રામદેવ બોલાવે ઓઢો આવજો રે. આવજો રામા સરોવર રામદેવ બોલો બાપુ બોલો. શા માટે યાદ કર્યા? મેં સાંભળ્યું છે કે તમે કોઈ માટી કામ કરો છો. બાપુ હવે ઓળો છીએ, હા, માટી કામ તો કરીએ છીએ બાપુ. સરસ. તો બોલો તમારે અમારે શું કામ પડ્યું? બોલો, તમને તો ખબર છે હા કે મારવાડમાં દુષ્કાળ પડ્યો છે, પાણીની બહુ અછત છે, તો મારે સરોવર ગોદાવવું છે. બાપુ મને ક્ષમા કરજો. કેમ? કેમ? હવે બીજું બધું કામ કરીએ છીએ પણ તળાવ ગોડાનું બંધ કરી દીધી છે અમે. કેમ? તમે તો ઓડો છો હા અને તમારે વારસાગતની અંદર માટીકામ કરવાનું વંશ પરંપરાગત છે અને તમે જો બંધ કરશો તો પછી આ સરોવર ગોદાવાનું, પાણીનો સંગ્રહ કરવાનું અને માટીકામ કોણ કરશે? બાપુ તળાવ ગોડાનું બંધ નથી કર્યું પણ કોઈ ગરીબ માણસ હોય તેનું કામ કરીએ, રાજાનું રાજનું કામ કરીએ અને કામ કર્યા પછી જો અમારી મજૂરી ના મળે તો એવું કામ કરવા શું મતલબ અમારે? બોલો, તમે શું કહેવા માંગો છો મને કંઈ ખબર પડતી નથી. સાવ સાચું હોય તે બોલો. બાપુ જોબુસર રાજા છે, આ છે હા, તેનું 500 ફૂટ તળાવ અમે ગોદ્યું, કમ્પ્લેટ કર્યું, પણ તે રાજાએ અમને પૂરા પૈસા નથી આપ્યા કે તમે 450 ફૂટ તળાવ ગોદ્યું છે, એટલા માટે અમે તળાવ ગોદવાનું બંધ કરી દીધું છે. બોલો, હા તમારે તળાવ ગોદવાનું બંધ ના કરો. હું જવું છે રાજાને અહીંયા બોલાવું અને તમારો ન્યાય અપાવું તો એવી શું ગેરંટી બાપુ અમને? બોલો, હું તમને ગેરંટી આપું છું તો તમે મારું સરોવર ગોદવાની શરૂઆત કરી દો અને જબુસર રાજાને હું અહીંયા બોલાવું. બોલાવો, જોબુસર રાજાને બોલાવો, તમારો ગોદા તળાવ ગોદી આવી છે. જોબુસર રાજા હવે ના મોને તો પૂછ્યો તેમને અમે શ્રાપ આવેલો છે કે જે તેનું પાણી પીશે પશુ પંખી તે તરત મળી જાય છે. આવો શ્રાપ આપેલો છે એમને. બોલો, તમે ચિંતા ના કરો, હું અહીંયા જ જબુસર રાજાને બોલાવું છું અને તમારો ન્યાય અપાઈ દો અને તમારા પૈસા પણ મળી જશે અને એ નહીં આપે તેના પૈસા હું આપી દઈશ.